નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું। આજે આપણે વિકલન ચેપ્ટર્સ 5 ના સાતત્ય અને વિકલનમાં આજે વિકલનનો અભ્યાસ કરીશું। સતત અને અસતત વિધેય પૂર્ણ કર્યા બાદ આપણે આગળ વધશું વિકલનમાં। થોડો વિકલનનો બેઝિક ખ્યાલ 11 માં શીખી ગયા છો, એ વિશે થોડું નોલેજ લઈ લઈએ। જેથી તમારો પાઠ છે વિકલન નું પહેલું સૂત્ર f(x) બરાબર એટલે પહેલી કક્ષાનું વિકલન લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f(x + h) - fx upon h। યસ, આ આપણે પહેલી કક્ષાનું વિકલન શીખ્યા અને એના જરૂરી સૂત્રો આ આપણે 11મા ધોરણમાં મેળવ્યા। તેમાંનું પહેલું સૂત્ર ddx of x raised to n, yes, nx raised to n minus 1 આ પ્રમાણે આપણે જોયું હતું। ત્યારબાદ ddx of x only, x નું x ને સાપેક્ષ વિકલન એ બી આપણે જોયું હતું 1। વિદ્યાર્થીઓ બધા સૂત્રો તમારે મોઢે રાખવાના છે આ ચેપ્ટરમાં યુઝિંગ માટે। ddx of √x જેનું સૂત્ર છે 1/2√x। ત્યારબાદ ચોથું સૂત્ર ddx of 1/x - 1/x²। આ રીતે આપણે એને ઉપયોગમાં લઈ શકીશું। આ બધા ડેરિવેશન્સ 11માં છે વિદ્યાર્થીઓ। ત્યારબાદ પાંચમું ddx of a⁻x, યસ, a⁻x જ્યારે અચળ નીચે હોય અને આધાર વિધેય જે x છે ઉપર હોય ત્યારે તમારા આ સૂત્ર લાગશે a⁻x log a to the base e। base e કમ્પલસરી છે વિદ્યાર્થીઓ। નેક્સ્ટ છઠ્ઠું, ત્યારબાદ આવશે ddx of આપણા ત્રિકોણમિતિય વિધેયો sin x જેનું વિકલન તમને ખ્યાલ જ છે cos x। ddx of cos x એ બી ખ્યાલ જ છે તમને -sin x। છ ત્રિકોણમિતિય વિધેયોના સૂત્રો આપણે સાથે યાદ રાખીશું। ddx of tan x sec² x। તે જ રીતે આગળ ddx of cot x એ પણ તમે ડિરાઈવ કર્યું છે -cos x²। ત્યારબાદ બાકી રહી ગયા બે એટલે 10 અને 11 ddx of sec x તેનું સૂત્ર છે ફિક્સ sec x * tan x। અને ત્રિકોણમિતિમાં જે sin થી લઈને લાસ્ટ cos x સુધી આપણે અંતિમ કરશું એને -cos x * cot x। વિદ્યાર્થીઓ આ છ તમારે સાથે મોઢે કરવાના અને આ જે છે 1 થી 5 એ બધા સાથે મોઢે કરવાના। ત્યારબાદ આવે છે 12 એ પણ તમને ખ્યાલ જ છે ddx of કોઈ પણ અચળ, યસ, c જે છે અચળ છે અને અચળનું વિકલન હંમેશા કેટલું રહેશે? 0। વિદ્યાર્થીઓ બધા પાઠ તમે શીખ્યા જ છો 11મા ધોરણમાં। આ વર્ષે બીજા સૂત્ર આવે છે, ખાલી લિસ્ટ બતાવી દેજો, એ તમારે મોઢે રાખવાનું છે। 13 ddx of sin cos x 1/1 - x²। આ રીતે sin cos x નું વિકલન આવશે। આ બધી સાબિતી બતાવું છું તમને, પણ તે પહેલા આપણે સૂત્રનું લિસ્ટ લખી દઈએ। નેક્સ્ટ 14 ddx of cos inverse x સેમ જ રહેશે પણ માઈનસ આવશે √1 - x²। ત્યારબાદ 15 ddx of tan inverse x જે 1/1 + x² આવશે। અને 16 ddx of cot inverse x સેમ જ રહેશે પણ માઈનસ રહેશે
અને અંતિમમાં બે રહી ગયા એ 17 અને 18 ત્યાં પ્રમાણે આપણે આગળ વધીશું. એટલે કન્ટિન્યુટી સૂત્ર અહીંયા 17 ddx of sec inverse x 1 upon r x under the x square minus 1 અને લાસ્ટ 18 ddx of cosec inverse x સેમ જ રહેશે પણ મોડ્યુલસ તો માઈનસ આવશે under the x square minus 1. વિદ્યાર્થીઓ આ બેઝિક સૂત્ર છે 1 થી લઈને 18 જે તમારે મોડે કરવાના છે અને જેમાં આપણે નેક્સ્ટ સૂત્રમાં આનો ઉપયોગ કરીશું. ત્યારબાદ વિદ્યાર્થીઓ આ આપણે જે 1 થી 18 સૂત્રની લિસ્ટ લખ્યા એ પાછા રિપીટ કરું છું. તમારે મિનિમમ 5 ટાઈમ્સ આને લખવાનું જોઈને પછી જોવા આવશે. ક્લિયર? હવે આપણે આગળ જઈશું તો વિકલનના કાર્ય નિયમ. એટલે તમને ખ્યાલ જ છે પહેલું કાર્ય નિયમ ddx of u plus v બે વિધેય છે સરવાળામાં તો du/dx plus dd/dx. જો માઈનસ હશે તો માઈનસ આવી જશે. આ રીતના બે કાર્ય નિયમ તમે સાથે લખીશું. ત્યારબાદ ddx of u into v ગુણાકાર નિયમ એટલે પહેલું બીજાનું વિકલન પ્લસ બીજું વિધેય ઇન્ટુ પહેલાનું વિકલન. આ આપણે શીખ્યા હતા 11. એ જ કાર્ય નિયમ છે પણ અહીંયા થોડું વધારાનું છે. ddx સમજો કે u v w ત્રણ વિધેય આપ્યા હોય તો તમારે ફર્સ્ટ વિધેયનું ડેરિવેટિવ લખવાનું v અને w છે પ્લસ પહેલું અને અંતિમ વિધેય છે અને ખાલી સેકન્ડ વિધેયનું ડેરિવેટિવ આ રીતે. અને અંતિમમાં સ્ટાર્ટિંગના બે વિધેય છે dw/dx આ રીતે મેં ત્રણ સ્ટેપમાં લખીશ. આ બે વિધેય માટેનું વિકલન આ ત્રણ માટે એવું તમે ચાર માટે લખી શકો એવું તમે પાંચ વિધેય માટે લખી શકો. આ આપણા માટે રહેશે ગુણાકારનો નિયમ. ત્યારબાદ આપણે જોશું ભાગાકારનો નિયમ. તો નેક્સ્ટ આવશે થર્ડ d/dx of u ભાગ્યા v જ્યાં v કદાપી 0 ની હશે. તો ભાગાકારનો નિયમ તમને ખ્યાલ જ છે છેદમાં છેદનો વર્ગ પછી છેદ અંશનું વિકલન ઓછા અંશ છેદનું વિકલન. ફરી પાછું રિપીટ કરું છું છેદમાં છેદનો વર્ગ પછી છેદ એટલે v અંશનું વિકલન du/dx ઓછા અંશ એટલે u છેદનું વિકલન એટલે dd/dx. આ આપણા ટોટલ ચાર નિયમો બે આમાં આવી ગયા સાથે એ આપણા કાર્ય નિયમો હતા જે તમે 11 માં શીખ્યા હતા. હવે આપણે 12 જોવાનું છે. હવે સ્ટાર્ટ થશે આના અંદર જેને આપણે ચેઇન રૂલ અથવા સાંકળ નિયમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો આ સાંકળ નિયમ આપણા થોડો નવો છે. બહુ ઈઝી છે સાંકળ નિયમ. मैं તમને એક એક્ઝામ્પલ થી સમજાવું છું. સમજો કે મેં dy/dx લખું કોઈ વિધેય થીટાના ફોર્મમાં તો તમે આવી રીતે લખી શકો dy ના છેદમાં d થીટા બીજું આવશે d થીટા ના છેદમાં dx. સાંકળ નિયમ એ ગુણાકારનો નિયમ નથી. પાછું બોલું છું સાંકળ નિયમ એ ગુણાકારનો નિયમ નથી. ગુણાકારનો નિયમ અલગ સાંકળ નિયમ અલગ. મેં તમને એક્ઝામ્પલ થી સમજાવું છું. પહેલા આપણે સાંકળ નિયમના મેઇન ફેઝ શું છે સમજી લઈએ. તમે આવું પણ લખીશું આ જ dy/dx મેં થીટા સાથે સાંકળ નિયમ બનાવ્યો એવો કોઈ બીજો भी બનાવી શકું. જો dy/dθ નેક્સ્ટ dθ/du અને બીજું du/dx તમે ચેક કરી શકો. આ du કટ આ dθ કટ ફક્ત રહેશે dy/dx. આમાં પણ છે આ વસ્તુ તમે ટોટલ હજુ એક ચોખ્ખો એડ કરી શકો. dy/dθ એ dθ ને મેં du સાથે જોઈન્ટ કરીશ. હવે એ du ને મેં dv સાથે જોઈન્ટ કરી શકું. તમારું અંતિમ ચરણ આવશે dv/dx
dv dv કટ, du du કટ, d theta d theta કટ અને મળશે શું dy by dx. એક જ dy by dx ને આવી રીતે લખ્યું છે. તમે એવું ચોથું નિયમની જગ્યાએ પાંચમો નિયમ પણ લગાવી શકો આ રીતે. હવે શું છે એ સમજાવું છું. આ પણ બતાવીશ અને આ પણ બતાવીશ. એ બંનેમાં આપણે જોશું સાંકળ નિયમ અને ગુણાકાર નિયમને લગતા પ્રશ્નો. સૌપ્રથમ એક એક્સ્ટ્રા સમ જોઈ લઈએ વિદ્યાર્થી, પછી આપણે ટેક્સ્ટ બુક સ્ટાર્ટ કરીશું. એક્સ્ટ્રા પહેલા તમને ગુણાકાર નિયમ બતાવું છું. સમજો કે વિધેય આપ્યું છે d dx sin x ગુણ્યા root x. તો શ્યોર તમે આને u સમજશો અને v સમજશો. જે ગુણાકારનો નિયમ લેશે એમાં સાંકળ નિયમ નહીં લાગશે. સાંકળ નિયમ ક્યારે લાગશે એ હું તમને બતાવું છું આ સમ પતે પછી. તો ફિલહાલ આપણે ગુણાકારનો નિયમ બતાવશું. પહેલું વિધેય બીજાનું વિકલન વત્તા બીજું વિધેય પહેલાનું વિકલન. સિમ્પલ આપણે ગુણાકારનો નિયમ લગાડી દીધો વિદ્યાર્થી. હવે રૂટ x નું વિકલન સૂત્રના લિસ્ટમાંથી જોઈને તમે કહી શકો છો 1/2 રૂટ x. અને sin નું વિકલન કેટલું આવશે cos x. બસ થઈ ગયો આન્સર. આ આન્સર આપણો ગુણાકાર નિયમનો ઉપયોગ કરીને આ દાખલાને તમને સમજાય. એક્સલ જો અવક્ષેપ હતો d dx sin રૂટ x. તમે જોઈ શકો છો આ પ્રશ્નમાં અને આ પ્રશ્નમાં શું ચેન્જીસ છે. હા, એક વસ્તુનું ચેન્જીસ છે. આમાં કમ્પ્લીટલી બે વિધેય અલગ અલગ આપ્યા છે ને બે વિધેય જ્યારે અલગ અલગ આપ્યા હોય ત્યારે તમે ગુણાકારનો નિયમ લગાવી શકો. વિદ્યાર્થીઓ અહીંયા એવું નથી. અહીંયા sin અને રૂટ x બે જોઈન્ટ વિધેય છે જેને સંયોજિત વિધેય કહેવાય. શું કહેવાય? સંયોજિત વિધેય. જ્યારે સંયોજિત વિધેય હોય તો જ તમે આ સાંકળ નિયમ ચેન રૂલ લગાડી શકો. આમાં ગુણાકાર નિયમ નહીં લાગશે અને આમાં સાંકળ નિયમ નહીં લાગશે. આ બે મેજર ડિફરન્સ છે. હવે હું આ એક્સપ્લેન કરું છું. આપણે આ ચેન રૂલમાં કરીએ. બહુ ઈઝી છે. પહેલા તમારે આનું વિકલન કરવાનું, આનું જોવાનું sin. એટલે આવી રીતે થશે d dx of sin રૂટ x મારો પ્રશ્ન. તમારે ખાલી આટલું જોવાનું છે sin અને સમજો થીટા. યસ, sin નું ડેરિવેટિવ કેટલું cos થીટા. અને ગુણ્યા કોનું વિકલન નથી કર્યું તો રૂટ x નું નથી કર્યું તે બાકી. તે આપણે ફોર્મ બતાવે છે ગુણાકારના નિયમ. એટલે હવે રૂટ x નું વિકલન આવશે તો cos રૂટ x એ રૂટ x નો આવશે 1/2 રૂટ x. એટલે આપણો આન્સર હશે ફક્ત cos રૂટ x ભાગ્યા 2 રૂટ x. તમે આ રૂટ x કટ નહીં કરી શકો. હા, આ પ્રશ્ન અહીં પૂર્ણ થયો અને આ આન્સર જો ને આ આન્સર જો એ બંનેમાં ચેન્જીસ છે. એટલે જ્યારે પણ સંયોજિત વિધેય આપ્યું હોય ત્યારે તમે સાંકળ નિયમ લગાડી શકો. બીજો એક્ઝામ્પલ આપું છું આ જ રીતનો જેમાં સાંકળ નિયમ લાગશે. થોડું બે ની જગ્યાએ ત્રણ વિધેય આપું છું એટલે આ સમજાવું છું. એક્સ્ટ્રા ક્વેશ્ચન છે d dx of sin જોડે રૂટ x સ્ક્વેર પ્લસ 3x. સમજો ને આવી રીતે આપ્યું છે તો આ સાંકળ નિયમ જ છે. પહેલા તમારે વિકલન કરવું પડશે કોનું sin જે થશે cos થીટા અને કોનું વિકલન બાકી યસ થીટા સમજ્યા આપણે x² + 3x અને આ સેમ જ રહેશે x² + 3x અંદર. અહીંયા લખી દેશું સાંકળ નિયમ અથવા ચેન રૂલ. વિદ્યાર્થીઓ આ સેમ જ રહેશે. અને હવે તમે વિચારશો રૂટ નું વિકલન. ફક્ત રૂટ x વિધેયનું વિકલન કેટલું તો 1/2 રૂટ x. અને આ સેમ જ રહેશે જે આપણે ઇન્ટરનલ વિધેય રાખ્યું છે તે. અને તમે કહી શકશો કે કશું નથી એ સાંકળ નિયમ છે. એટલે આનું વિકલન થઈ ગયું sin નું cos
રૂટ નું થઈ ગયું. હવે ઇન્ટરનલ માં જઈએ છીએ આપણે x² + 3x. એ પણ બહુ સરળ છે. એટલે આ સેમ મળશે ભાગ્યા 2 આ પણ સેમ રહેશે. તમે કટિંગ ની કરી શકો. આ બંને અલગ અલગ વિધેય છે. હવે તમે આનું વિકલન કરશો. x² નું કેટલું 2x 3 અને x નું 1. એટલે ફાઇનલ આન્સર તમારો આવી ગયો 2x + 3 ભાગ્યા 2 જોડે અંડરરૂટ x² + 3x. અને આ જે મૂલ્ય છે આખું તે આની જોડે આવશે cos અંડરરૂટ x² + 3x. આ તમે ચેક કરી શકો છો આ બાઉન્ડ્રીમાં આ આખું મૂલ્ય આવશે કે નહીં. બરાબર. એટલે વિદ્યાર્થીઓ તમે આમાં સાંકળ નિયમમાં પહેલું sin નું વિકલન કર્યું cos, પછી √2 કર્યું. √2 વિકલન કેટલું તો 1/2 √x. પછી ઇન્ટરનલ વિધેય કર્યું આપણે એને પણ અલગથી વિકલન કર્યું. અને જેવી રીતે આ જે ત્રિકોણમિતિય વિધેય છે એને છૂટું પાડ્યું અને જે અચળ છે એને છૂટું પાડ્યું. આ તમારો આખો પ્રશ્ન 2 માર્કનો આવી શકે. વિદ્યાર્થીઓ સાંકળ નિયમમાં પાછું બોલું છું સંયોજિત વિધેય પ્રકારના ક્વેશ્ચન છે. એટલે 2 થી વધારે વિધેય મિક્સ હશે. અને ગુણાકાર નિયમમાં કોઈ પણ મિક્સિંગ નહીં હશે. બંને વિધેય સેપરેટ હશે. એટલે તમારે ઓળખી કાઢવાનું સંયોજિત વિધેય આવ્યું તો સાંકળ ને જો સેપરેટ વિધેય આવ્યું તો શું યસ તો આપણો ગુણાકારનો નિયમ રહેશે. હે ને યસ. હવે આપણે વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકને સ્ટાર્ટ કરીશું. ચલો વિદ્યાર્થીઓ મને ઉમ્મીદ છે તમે ઉદાહરણ 1 સમજી ગયા હશો જે મેં તમને એક્સ્ટ્રા આપણે સમજાવ્યું. હવે આપણે પાઠ્યપુસ્તકને લગતા નાના નાના સમૂહ સ્ટાર્ટ કરીએ છીએ. તેમાં ઉદાહરણ નંબર 21 અને 22 આપણે બંને સાથે સમજીશું. પહેલા 21 પર જોવો sin x². આ વિધેય કેવું છે સંયોજિત છે ને કારણ કે sin સાથે x² જોઈન્ટ છે. આવું હતું તો એક sin x અલગ અને એક x² અલગ તો આપણે u અને v લઈને ગુણાકારનો નિયમ લગાવશું જે 11મા ધોરણમાં શીખી ગયા છે. આપણે અહીંયા નથી કરવાનું કારણ કે એમાં એવું નથી. આ ખાલી ઓળખવાનું છે કેવી રીતે સંયોજિત તે તમને બતાવું છું. એક્ચ્યુઅલી વિદ્યાર્થીઓ સંયોજિત વિધેય ચેપ્ટર નંબર 1 વિધેય ચેપ્ટરનું છે જે આપણે શીખ્યા નથી એટલે મેં તમને શોર્ટકટ સમજાવવાનો પ્રયાસ કરું છું. બહુ ઈઝી છે. x ને સાપેક્ષ વિકલન કરતા અહીં લખી દઈશું d dx ઓફ આપણો પ્રશ્ન. અહીંયા પણ d dx ઓફ આપણો પ્રશ્ન. ચલો આ રહેશે તમારું એડજેસન્સ પહેલી કક્ષાનું વિકલન. અને અહીંયા આપણે સ્ટાર્ટ કરશું પહેલા એટલે sin આને સમજો થીટા એટલે sin નું વિકલન કેટલું cos થીટા. અને x² વિધેયનું વિકલન તો નથી કર્યું એટલે આને છોડી દઈશ સાંકળ નિયમથી. અને આ સેમ જ રહેશે એડજેસન્સ cos x² જેવું છે તેવું જ. હવે અહીંયા વિકલન લાગશે તમારું x⁻n. યસ nx⁻n - 1 એટલે અહીંયા 2x⁻2 - 1 ફિનિશ. એટલે ફક્ત આન્સર આવશે તમારો cos x² ગુણ્યા 2x. થોડું વ્યવસ્થિત લખી દઈએ તો પહેલા મેં અચળ વિધેય લખીશું 2x ત્યારબાદ cos x². આ પ્રશ્નનો ઉત્તર તમારો આવી શકે એ વિદ્યાર્થીઓ. પણ પાછું રિપીટ કરું છું આ સંયોજિત વિધેય છે. આ પ્રમાણેનું વિધેય નથી જો આ તે ગુણાકારનો નિયમ જે આપણે નથી કરવાનું. ક્લિયર? તે જ રીતે અહીંયા આવું છું. હવે વિદ્યાર્થીઓ છૂટ પાડી બતાવું તમારા ધ્યાનમાં આવવું જોઈએ 10x અને 2x + 3 આવું હતે તો તમે u અને v લઈને આ દાખલો ગણતે પણ આપણે નથી કરવાનું. તમારે લખવાનું કે નથી આ ખાલી સમજાવવા માટે બતાવું છું કે ઓળખવાનું કેવી રીતે સંયોજિત છે. આ સંયોજિત જ છે કારણ કે 10 2x + 3 જોઈન્ટ છે એટલે આને આપણે સાંકળ નિયમથી સમજીશું. ખાલી લખશું x ને સાપેક્ષ વિકલન કરતા આ રહેશે d dx of fx અને અહીંયા રહેશે d dx of આપણો પ્રશ્ન જે સેમ છે. એટલે અહીંયા તમે એપ્લાય કરી શકો. અને વિદ્યાર્થી મિત્રો અહીંથી સ્ટાર્ટ કરું છું tan આને સમજો થીટા. યસ tan નું વિકલન વિચારી લો તમને ખ્યાલ જ હશે. યસ tan નું વિકલન કેટલું sec² થીટા. આ થીટા સેમ ગુણ્યા d
યસ, એટલે અંતિમ ચરણમાં જશે f(x). અહીંયા સેમ x² 2x + 3 ગુણ્યા હવે આનું વિકલન 2x નું 1 અને 3 અચળ છે એટલે નું વિકલન કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? 0. યસ, એટલે તમારો આન્સર આવશે 2 * x² 2x + 3. એટલે અહીંયા આટલું પૂર્ણ થાય છે. એટલે ઉદાહરણ 22 અને 21 અહીં વિદ્યાર્થી પૂર્ણ થાય. પણ ફરી પાછું રિપીટ કરું છું, પહેલું તમારું ધ્યાન આ જોવું છે કે આવું તો નથી ને, આ હોય તો ગુણાકાર એવું નથી એટલે સાકળ નિયમ. આમાં બી એવું છે. ક્લિયર? આ સાકળ નિયમથી આપણે પરિવર્તિત કરી. પણ આ ફોર્મમાં આવે તો પ્રશ્ન તો અમે ગુણાકારનો નિયમ બનાવવો જે આપણે 11 માં શીખેલા. પહેલું બીજાનું વિકલન પ્લસ બીજું પહેલાનું વિકલન. એ એકદમ સરળ ન્યુમેરિકલ આપ્યા છે તમારી ચોપડીમાં, જેને તમે ઈઝીલી અને સમજી શકો અને બંનેના ઉકેલો આ રીતે આપણે મેળવી શકીએ. વિદ્યાર્થી બીજા પ્રશ્નો પણ આપી શકે. તમે સેલ્ફ પ્રેક્ટિસ માટે કરી શકો. sin x² ની જગ્યાએ cos x², tan x² cosec x² બધા ત્રિકોણ વિધિ. તેવી રીતે પેલા માટે tan 2x + 3 ની જગ્યાએ cot 2x + 3, sin 2x + 3, sec 2x + 3, cosec 2x + 3. એટલે આને લગતા બીજા 5 ન્યુમેરિકલો બનાવી શકો અને આને પ્રેક્ટિસ માટે તમે લઈ શકો. ચલો વિદ્યાર્થીઓ, સ્લોલી આગળ વધો છો. ઉદાહરણ નંબર 23 અને ત્યારબાદ આપણે સ્વાધ્યાય પકડવાના છે ફાઇનલ. ચલો પહેલા ઉદાહરણ 23 માં જોઈએ. sin cos અને x² ત્રણ વિધેયનું સંયોજન આપ્યું છે. યસ, એકદમ ઈઝી છે. x ને સાપેક્ષ વિકલન કરતા આવશે ddx of fx. નહીં ddx of આપણો જે મૂળ પ્રશ્ન છે એને આપણે અહીંયા લઈ દઈશું. sin cos x² વિદ્યાર્થીઓ આ બનશે f(x). પહેલી કક્ષાની વિકલન. હવે આપણે આટલેથી ચાલુ કરવાનું છે. આને સમજો sin અને આટલાને સમજો એક વિધેય થીટા. એટલે sin નું વિકલન કેટલું? cos. થીટા જે છે તે સેમ જ રહેશે ગુણ્યા ddx of આ સેમ રહેશે cos x². અહીં લખી દઈશું આપણે શું? સાકળ નિયમ પરથી આપણે આ એક ઉલ્લેખ કર્યો. sin નું વિકલન લખ્યું છે ખાલી વિદ્યાર્થીઓ અને આ જેમ છે તેમ છે. હજુ થોડું આગળ વધશું એટલે f(x) આ સેમ જ રહેશે cos of x². અને હવે અહીંયા રીડિંગ કરું છું. cos નું વિકલન x² નું પછી cos નું વિકલન કેટલું રહેશે? -sin અને ફક્ત વિકલન બાકી રહેશે કોનું? x². તો શું પાછું છે મને શું? સાકળ નિયમ પરથી. હવે વિદ્યાર્થીઓ પૂછવાનું છો x² નું વિકલન આપણે કેટલું લખશું? યસ, x⁴ પરથી. એટલે આ બધું સેમ જ લખી દઈએ. cos x² ગુણ્યા આ સેમ જ રહેશે -sin x² અને વિદ્યાર્થીઓ હવે આ અંતિમ ચરણ પર આપણે આવી ગયા. x² નું વિકલન x⁴ પરથી એટલે 2x⁴ 1 મતલબ 2x. આ માઈનસ બહાર થોડું અરેન્જ કરી દઈએ એટલે આપણને -2x sin of x² અને આ સેમ જ રહેશે cos જોડે cos x². આ આપણું અંતિમ ચરણમાં આ પ્રશ્નનો ઉત્તર આપણને મળશે. ચાલો આપણે એ સાકળ નિયમથી 1 2 3 વિધેયને સાકળ નિયમથી છૂટા પાડ્યા અને એનું વિકલન કર્યું. સેમ જાણો છો વિદ્યાર્થીઓ. સ્વાધ્યાય 5.2 એનો પહેલો પ્રશ્ન જેમાં y બરાબર ક્વેશ્ચન આપ્યો છે અને પૂછ્યું છે dy/dx એટલે કઈ x ને સાપેક્ષ વિકલન પૂછે છે. યસ, સ્ટાર્ટ કરશું સેમ જ. x ને સાપેક્ષ વિકલન કરતા વિદ્યાર્થી y નું વિકલન થશે dy/dx of y. એટલે તમારે વાંચવાનું dy/dx. એ કઈ નથી, એ fx જ છે. તમે ને fx લખો તો પણ ચાલે, y લખીને dy/dx લખો તો પણ ચાલે. અહીંયા રહેશે ddx of આપણું મૂળ વિધેય sin of x² + y. અહીંયાથી આપણે વિકલન સ્ટાર્ટ કરીશું.
પહેલા sin નું વિકલન પૂછીશ તમને હું આ સેમ લખી દઈશ, પછી આનું વિકલન પૂછીશ ને સામે પૂરો કરીશ. યસ, ચલો આ રહેશે સેમ. ચલો આપણે એની શરૂઆત કરીશું. આટલાને આપણે થીટા સમજી લઈશું. સંયોજિત વિધેય છે, sin નું વિકલન કેટલું? યસ, cos થીટા. અને થીટા સમજ્યા છે આપણે, ને ગુણ્યા કોનું વિકલન બાકી? યસ, જેને થીટા સમજાય તો બાકી વિકલન લખી દેશું. શું? સાંકળ નિયમ પરથી. એટલે અંતિમ ચરણમાં dy by dx આ સેમ રહેશે. અને વિદ્યાર્થીઓ હવે આનું વિકલન x2 નું વિકલન x ને સાપેક્ષ ડેફિનેટલી 2x raised to 2 minus 1 અને પાંચમું થશે કેટલું? 0. એટલા છે. યસ, અને ફક્ત આન્સર લ્યો તમારો કેટલો આવશે? 2x. અને અહીંયા આવશે cos x2 આવશે. આ આન્સર તમારો વિદ્યાર્થીઓ આમાં આવી શકે. આના જેવા બાકીના બીજા 5 સમ બની શકે. sin ની જગ્યાએ cos, tan, sec, cosec, cot તમે પ્રેક્ટિસ માટે બનાવી શકો. ઈવન અંદરનો વિધેય બી ચેન્જ કરી શકો. અને એ રીતે તમે આની સાંકળ નિયમથી આ બંને પ્રશ્નોને આપણે સમજી શકીએ. ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ આગળ વધું છું. સ્વાધ્યાય 5.2 નો બીજો પ્રશ્ન. એમાં cos જોડે sin વિધેય આવ્યું છે સંયોજિત. અને આમાં બી એક લીધું છે sin x. ચલો લખવામાં આ લીધું છે x ને સાપેક્ષ વિકલન કરતા. એટલે આ મળશે તમને dy by dx. અહીં સેમ રહેશે ddx ઓફ આપણો પ્રશ્ન. ને અહીં સેમ એજ લખી દઈશ dy by dx. અહીં એક પૂછવામાં આવશે cos વિધેય આને સમજો થીટા. એટલે પહેલા આપણે આનું વિકલન ચાલુ કરવાનું. ફર્સ્ટ વિધેય cos નું વિકલન કેટલું? માઈનસ sin. આ થીટા જે છે તે સેમ. અને ddx હવે કોનું વિકલન બાકી? sin નું બાકી. આનું બાકી છે વિકલન. અને લખી દેશું શું? સાંકળ નિયમ પરથી. યસ, માટે dy by dx આવશે તમારો આન્સર માઈનસ sin જોડે sin x. અને આ sin નું વિકલન કેટલું? એ તો ખ્યાલ જ છે તમને, cos x. થોડું અરેન્જ કરી નાખવાનું. એટલે અંતિમ આન્સર તમારો આવશે માઈનસ cos x. આ પહેલા લખી દઉં છું. અને sin જોડે sin x એ સર કોઈ ભૂલથી અને sin ને sin સ્ક્વેર નહીં કરવા માટે. આ ગુણાકાર નથી, આ છે સંયોજિત વિધેય. અહીંયા આપણે દાખલાને પૂર્ણ કરીશું. ત્યારબાદ વિદ્યાર્થીઓ થર્ડ ક્વેશ્ચન પર જઈએ. હવે આપણે આને સંયોજિત સમજીશું. સેમ જ x ને સાપેક્ષ વિકલન કરતા. આ આવશે dy by dx. અને અહીંયા ddx ઓફ sin સેમ જ લખી દેવાનું ax b. યસ વિદ્યાર્થીઓ, હવે હું sin નું વિકલન પૂછીશ તમને પહેલા. જે થશે કેટલું? cos dy by dx સેમ. આ આવશે cos ઓફ ax b સેમ રહેશે. અને ddx ઓફ ax b જેનું વિકલન બાકી છે તે આપણે અહીંયા લખીશું. અને ઉલ્લેખ કરી દેવાનો શું? સાંકળ નિયમ પરથી. એટલે ચેન રૂલનો ઉપયોગ કર્યો આપણે. વિદ્યાર્થીઓ હવે આન્સર આવી જશે સરળ. ax b માં આગળનું વિકલન. એટલે આવશે તમારો આન્સર dy by dx. આ સેમ જ રહેશે cos ax b. યસ, અહીં રહેશે a x નું સાપેક્ષ x ને વિકલન 1 અને b થશે અચળ. એટલે ફક્ત આવશે કેટલો? 0 આન્સર. યસ વિદ્યાર્થીઓ, આવી ગયો સમજ. એટલે આવશે તમને a cos ax b. અહીંયા આપણે આ મૂકશું. 11મા ધોરણમાં સાકળના પ્રશ્નો બહુ ઓછા હતા. ગુણાકાર વાળા હતા વધારે. આ દાખલાને તમે બાકીના બીજા 5 વિધેયથી બનાવી શકો. cos, sin, cot, sec, cosec અને વધારે મોર પ્રેક્ટિસ કરી શકો છો. બાકી વિધેયમાં કંઈ નથી કરવાનું, એકદમ ઈઝી છે. અને આ પણ બહુ ઈઝી. આવા બીજા પ્રશ્નો બનાવી શકો. cos અહીંયા ચેન્જ કરી શકો. sin એટલે કે cos, even tan, sec, cosec, cot. અને આ રીતે તમે આ પ્રશ્નનો ઉત્તર વિદ્યાર્થીઓ લાવી શકો. ચલો વિદ્યાર્થીઓ, આપણે જે હવે ટૂંકા સમજ જોયા એમાં તમને આઈડિયા આવી
વિકલન કરતા એટલે આ આવશે dy by dx અહીંયા સેમ જ લખી દેવાનું d dx ઓફ sec વિધેય જોડે tan વિધેય અને એના જોડે root x યસ હવે આપણે થોડું આગળ વધીએ તો પહેલા હું પૂછીશ અનુવિકલન sec આટલાને છોડી દે આ વિધેયને સમજવામાં આપણે કે આ કોઈ વિધેય છે સમજો થીટા ના ફોર્મમાં જેનું મૂલ્ય આપણે આ પ્રમાણે જોવા મળશે વિદ્યાર્થીઓ આટલાને તમે એક થીટા સમજી શકો છો sec of tan of root x અને આપણે ખાલી આ sec વિધેયનું વિકલન આપણે દર્શાવવાનું છે એટલે sec નું વિકલન કેટલું તો યસ sec theta into tan theta આ જે રેડ કલર માં જે પડ્યું છે ને એ થીટા છે બરાબર માટે અને d dx પૂરું વિકલન બાકી અનુભાગી જે આપણે રેડ કલરમાં માર્જિન પડ્યું છે એટલે આનું સેમ જ લખી દેવા tan root x અહીંયા સેમ જ રહેશે tan root x અને અહીંયા પણ સેમ રહેશે tan root x થોડું લખવામાં અટપટું લાગશે બોલને પણ કશું નથી કરવાનું આટલાને થીટા સમજીને ઉતારી દેવાનું એટલે આનું વિકલન પૂર્ણ થયું વિદ્યાર્થી dx sec of tan root x ગુણ્યા tan of tan root x આપણું વિકલન કરી sec theta લખાય sec x into tan x હવે હું તમને આનું વિકલન પૂછું અહીં તક લખી દઈએ આપણે સાપડ નિયમ પરથી આ તો ઉત્તર આવશે હવે tan theta નું વિકલન કરવાનું છે આપણે તેમાં આટલાને તમે સમજી લેશો આ theta છે તો tan નું વિકલન કેટલું યસ sec square theta થીટા જે સમય જાય છે તે સેમ જ લખી દેવાનું અને ગુણ્યા કોનું વિકલન બાકી x નું બાકી સેમ લખી દઈશું સાપડ નિયમ પરથી આ રીતે આવશે હવે અંતિમ ચરણમાં root x નું વિકલન એ તો બધાને આવડે યસ એટલે dy by dx આ સેમ sec of tan root x ગુણ્યા tan of tan root x ગુણ્યા sec square of root x સેમ બસ આનું વિકલન આપણે આવશે કેટલું 1 2 root x યસ વિદ્યાર્થીઓ root x નું વિકલન આપણે ડાયરેક્ટ લખશું અને આ પ્રશ્ન એ પૂર્ણ થશે આ આન્સર તમારો લખવાનો રહે અને તમને વિદ્યાર્થીઓ 2 માર્ક અથવા 3 માર્ક મળી શકે ચાલો ત્યારબાદ આગળ વધીશું પ્રશ્ન નંબર 5 એ પણ આઈએમપી છે પરીક્ષા લક્ષી તમે જોઈ શકો છો sin ભાગ્યા cos આમ તો tan બને ખૂણા સેમ હોય તો અહીંયા ખૂણા સેમ નથી અને આ વિધેય તમે u ભાગ્યા v જોઈ શકો એટલે પહેલા આપણે લગાવશું શું ભાગાકારનો નિયમ પછી આપણે આગળ વિચારશું એટલે એ લાગશે સેમ જ x ને સાપેક્ષ વિકલન કરો આ રહેશે dy by dx અને અહીંયા d dx આપણો પ્રશ્ન એક પણ ડાયરેક્શન વિદ્યાર્થી મિત્રો નથી લખવાનું તમારે 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ જ આગળ વધવાનું રહેશે આ પણ ઓકે ચાલો આ રહેશે dy by dx સેમ હવે નિયમ લગાવી દઈશું પહેલા તો ભાગાકાર યસ વિદ્યાર્થીઓ તમે સમજી ગયા છો ભાગાકારનો નિયમ છેદમાં છેદનો વર્ગ પછી અંશમાં શું લખવાનું પહેલા તો છેદ d dx of અંશ આ સેમ રહેશે ઓછા યસ ઓછા પછી અંશ d dx of છેદ જે આ પ્રમાણે રહેશે મેં કઈ રીતે કહ્યું કે u ભાગ્યા v વિદ્યાર્થીઓ આપણે ભાગાકારનો નિયમ લગાવ્યો છે એટલે ટોટલ મળશે તમને dy by dx cos cx dc ગુણ્યા હવે આનું વિકલન થશે સાકળ નિયમથી પહેલા sin નું વિકલન કરીશ પછી ઇન્ટરનલ જે આપણે ડાયરેક્ટ કરવાના છે sin નું વિકલન થશે કેટલું cos ગુણ્યા sin નું થઈ ગયું હવે ઇન્ટરનલ a x નું 1 અને b નું 0 યસ આપણે ચેન રૂલ સાકળ નિયમ વિદ્યાર્થીઓ ડાયરેક્ટ લખી ત્યારબાદ માઈનસ અહીંયા લખું છું મેં
sin ax plus b છે ગુણ્યા હવે અનુકરણ યસ cos નું એકમ થશે કેટલું માઈનસ sin cx plus d ગુણ્યા c x નું 1 d નું 0 અને આ અહીંયા ગુણ થશે વિદ્યાર્થીઓ ભાગ્યા જેવું છે તેવું જ આપણે લખી લઈશું કેટલું cos સ્ક્વેર cx plus d જ્યાં પ્રમાણે તમને એક નાનકડું પદમાં આન્સર વિદ્યાર્થીઓ મળશે ત્યારબાદ થોડુંક સિમ્પ્લિફિકેશન કરશું આપણે સિમ્પ્લિફિકેશન તમે સમજી ગયા છો જે આપણે પદ મળ્યા છે એ બધા પદોને આપણે વ્યવસ્થિત લખી દઈએ એટલે dy by dx મળશે આપણે પહેલા મેં આ લખું છું આને આ સેમ રહેશે ફક્ત a એટલે a જોડે cos cx plus d ગુણ્યા cos x plus d માઈનસ વિદ્યાર્થીઓ આ એક માઈનસ અને આ એક માઈનસ શું બની જશે પ્લસ અને જે c છે તે સેમ પ્લસ c જોડે રહેશે sin x plus d ગુણ્યા sin cx plus d ભાગ્યા સેમ રહેશે cos સ્ક્વેર cx plus d જે રીતનું આપણો અહીંયા એક અંતિમ ચરણમાં આન્સર આવી શકે વિદ્યાર્થીઓ આને થોડું વધુ સિમ્પ્લિફાઈ કરી શકાય જે આપણે આગળ જોઈ શકીએ વિદ્યાર્થીઓ એના સાથે આપણો આન્સર સત્ય છે પણ થોડું વધુ સોલ્વ કરીએ તો તમને એક સ્ટેપ વધુ જોવા મળશે a cos cx plus d cos ax plus b ભાગ્યા આપણે આ બંને ભાગાકારને ઇન્ડિવિડ્યુઅલી વેચી નાખીએ યસ આ બંને રીતે વેચીશું આની સાથે આ તે રીતે આની સાથે પણ મેં સેપરેટ કરી નાખીશ એટલે મને બે ભિન્ન પ્રમાણેના આન્સરો વિદ્યાર્થીઓ જોવા મળશે c sin x plus b ગુણ્યા sin cx plus d ભાગ્યા cos સ્ક્વેર cx plus d આવું આવશે યસ એટલે તમારો અંતિમ ચરણનો આન્સર આવો આવશે આ પણ સત્ય છે તમારે એક cos cx plus d અહીંથી રીમૂવ થઈ જશે ફક્ત મળશે a cos ax plus d ભાગ્યા cos cx plus d આ એક મળશે એને થોડું હજુ આગળ સોલ્વ કરો તો વિદ્યાર્થીઓ આ મળશે a cos ax plus b ગુણ્યા આ આવી જશે sec cx plus d આ આપણે ગણતરી તે જ રીતે તમે આમાં પણ જોઈ શકો છો યસ આમાં ax plus b સાથે કોઈ રિલેશન નથી આનું રિલેશન છે એટલે આ બે તમે રિલેશન જોઈ શકો છો વિદ્યાર્થીઓ આની સાથે આગળ એટલે એને જરા જોઈન્ટ કરી દઈએ તો c ગુણ્યા sin ax plus b સેમ અને એક sin સાથે એક cos યુઝ કરશું આપણે એટલે આ રિલેશન રહેશે sin cx plus d ભાગ્યા cos cx plus d ને ગુણ્યા એક cos cx plus d સેમ રહેશે વિદ્યાર્થીઓ આ એટલે તમારો આન્સર આવવાનો છે c sin ax plus b આ મળી જશે tan cx plus d ગુણ્યા આ આવી જશે sec cx plus d જે આપણા પ્રશ્નનો અંતિમ આન્સર વિદ્યાર્થીઓ આવી અહીંયા સુધી સિમ્પ્લિફિકેશન કરશું પરીક્ષામાં દાખલો પૂછી શકાય સાબિત કરો કહેવાનું અન્યથા તમારો આન્સર સાચો નો ડાઉટ સાબિત કરો તમારો કમ્પ્લીટ સિમ્પ્લિફિકેશન માટે તો તમારા વિદ્યાર્થીઓ આટલે સુધી આનું સિમ્પ્લિફિકેશન બતાવવાનું આ પરીક્ષા લક્ષી એક આઈડેન્ટિટી પ્રશ્ન છે યસ વિદ્યાર્થીઓ આપણે અહીંયા બેઝિક આજે વિકલનના સૂત્રો જોયા અને સ્વાધ્યાય 5.1 સુધી 5 પ્રશ્નો જોયા તમને પાછું રિપીટ કરું છું જે પણ સૂત્ર મેં સ્ટાર્ટિંગમાં લખાવ્યા છે એને બને ત્યાં સુધી 5 વાર જોઈને અને 5 વાર જોવા આગળ લખજો અને આ ચેપ્ટર જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ડેઈલી એક વાર જોવા આગળ લખજો જેથી કરીને તમને મોર પ્રેક્ટિસ કરી શકો અને ઈઝીલી પ્રશ્નોના ઉત્તરનો સોલ્યુશન લાવી શકો વિદ્યાર્થીઓ અહીંયા પાઠ પૂર્ણ કરું છું આગળની ગણતરી આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું બાય બાય